મોબાઈલની દુકાનની આડમાં ઈ સિગારેટનું ગેરકાયદેસર રીતે વેચાણ કરતા કિસમને કિંમત ₹54,000 લેવાતાના ઈ સિગારેટ્સના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી AS સોનારા નાઓની સૂચના મુજબ નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ હતી। ઉપરોક્ત સૂચનાના આધારે એસઓજીના અધિકારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર MD હળિયા નાઓની ટીમ બનાવી હેલ્થ વોર્નિંગ વિનાની સિગરેટ ઈ સિગરેટ તથા ઈ હુક્કાનું વેચાણ કરતા પાનના ગલ્લાઓ તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ દુકાનદારો ઉપર ચાંપતી નજર રાખવામાં આવેલ હતી। આ દરમિયાન સુરત શહેર એસઓજીના હેડ કોન્સ્ટેબલ જક્ષીભાઈ શાંતિભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્રભાઈ ગંભીરભાઈ નાઓને મળેલ બાતમી હકીકતના આધારે સુરત વેસુ રોડ સફલ સ્ક્વેર મોબાઈલ કેફે દુકાન નંબર G7 માં રેડ કરી આરોપી કલ્પેશ જીતેન્દ્રભાઈ ભાઈશાવાળા ઉંમર વર્ષ 31 ધંધો વેપાર રહે ઘર નંબર 36 396 સત્યનગર સોસાયટી સર્વોત્તમ હોટલની સામે દાદા મિલની બાજુમાં ઉધના સુરત શહેરવાળાને ઝડપી પાડી તેની દુકાનમાંથી વેચાણ સારું રાખેલ અલગ અલગ એલ્ફ બાર કોમ્બો એલ્ફ બાર રાયા D1 ક્રાઉન બાર 4V કંપનીની અલગ અલગ ફ્લેવર્સની ઈ સિગારેટ તથા મોબાઈલ ફોન મળી કુલ્લે ₹1,04,400ની મત્તાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે। મજકૂર આરોપીઓની પૂછપરછ કરતા જણાઈ આવેલ છે કે આજથી 4-5 દિવસ પહેલા એક અજાણ્યા ઇસમ પાસેથી વેચાણ કરવા ઈ સિગારેટ લીધેલ હોવાની હકીકત જણાવેલ। આમ ઉપરોક્ત અલગ કંપનીની અલગ ફ્લેવર્સની ઈ સિગારેટ તથા મોબાઈલ મળી કુલ્લે કિંમત ₹1,04,000ની મત્તાનો મુદ્દામાલ કબજે કરી મજકૂર ઇસમો વિરુદ્ધમાં ઉમરા પોલીસ સ્ટેશન ખાતે ધ પ્રોહિબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ્સ પ્રોડક્શન મેન્યુફેક્ચર ઇમ્પોર્ટ એક્સપોર્ટ ટ્રાન્સપોર્ટ સેલ ડિસ્ટ્રીબ્યુશન સ્ટોરેજ એન્ડ એડવર્ટાઇઝમેન્ટ એક્ટ 2019ની કલમ 4, 5, 7, 8 મુજબનો ગુનો રજીસ્ટર્ડ કરાવેલ છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે।